નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય પરિવાર દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ઘણા સમયથી રાહ જોતા હતા કે ભાઈ સરકાર દ્વારા ઝડપથી ધોરણ 10 દરેક વિષયનો કોર્સ જાહેર કરી દેવામાં આવે, કારણ કે હજુ સ્કૂલ ખુલવાનો જે સમય છે લેટ જતો જાય છે. અને સરકારે હવે કર્યું, તમે જાણો છો અથવા જાણતા ન હોય તો જાણી લો કે આપણા જે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી અને સંસ્કૃત 6 વિષયમાં 30% કોર્સનો કાપ મૂકવામાં આવ્યો છે. કયો કાપવામાં આવ્યું છે અને કયું રાખવામાં આવ્યું છે એ ટૂંક સમયની અંદર તમને તમારા વોટ્સએપ નંબરની અંદર આખી PDF સ્વરૂપે આપી દેવામાં આવશે, જેનો અભ્યાસ કરી લેવો. જો કે એ ચિંતા તમારે નથી કરવાની, અમે તો એને બરાબર જોઈ લીધું છે, સમજી લીધું છે અને એ જ રીતે અહીંયા લેક્ચરો આપવાના છે. સમયાંતરે બધી જ સૂચનાઓ તમને મળી જશે. શરૂઆતમાં આપણે ગણિત અને વિજ્ઞાનના વધારેમાં વધારે લેક્ચરો તમને આપવાનો પ્રયત્ન કર્યો અને એમાં ખરેખર આપણને સફળતા મળી છે, કારણ કે ગણિત અને વિજ્ઞાનમાં પૂરેપૂરા કોઈ ચેપ્ટર કાપવામાં આવેલ નથી, એના ટોપિક કાપ્યા છે. એટલે તમને 5 કે 6 ચેપ્ટરો વિડીયો લેક્ચર દ્વારા ભણ્યા છો એ ફાયદામાં રહેશે. રહી વાત આપણા વિષયની સામાજિક વિજ્ઞાન, એમાં 15મા નંબરનું ચેપ્ટર આર્થિક વિકાસ શરૂ કર્યું હતું અને લગભગ 1-2 લેક્ચરનું જ બાકી રહી ગયું હતું. એના વિડીયો લેક્ચર તો બની જ ગયા છે, પણ એ હવે અપલોડ નહીં થાય. કારણ એ કે એ 15મું ચેપ્ટર આખું આર્થિક વિકાસ છે એને નવો જે આ વર્ષનો પરીક્ષામાં પૂછાવાના કોર્સ છે એમાંથી બાકાત કરી નાખવામાં આવ્યું છે. આમ તો આપણા સામાજિક વિજ્ઞાનમાં કુલ 21 ચેપ્ટર છે, એ મેં તમને પહેલાંય કીધું. એમાંથી 7 પ્રકરણ આખા કાઢી નાખ્યા છે. તો રહ્યા કેટલા? 14 પ્રકરણ. આખા જે પ્રકરણ નીકળ્યા એમાં આપણા નસીબ કે જે પોતે આપણે ભણાયેલું ચેપ્ટર જ દૂર કર્યું છે. કંઈ વાંધો નહીં, એ આપણને ફાયદામાં તો છે જ. એનું કારણ કે એ ચેપ્ટરના જે અમુક ટોપિકો હતા એ મેં તમને લેક્ચરમાંય કીધું હતું કે જીવનની અંદર ઉપયોગમાં આવી શકે એવા ચેપ્ટર છે, એવા એના ટોપિક છે. પણ છોડો, હવે જે થઈ ગયું છે એ થઈ ગયું છે. અને અમસ્તુય તમને કહું, 14 ચેપ્ટર સરકારે શું કીધું છે? 14 ચેપ્ટર જે પરીક્ષામાં પૂછવાના છે એને તો ભણાવવાના, સિવાયના ચેપ્ટરનું જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપવાનું. તો હવે સ્વાભાવિક વસ્તુ છે કે પહેલી પ્રાયોરિટી આપણે શેને અપાય કે આપણા બોર્ડનું પેપર જ્યારે આપણી સામે આવે અને એમાં સારામાં સારા માર્ક્સ આપણને મળે એ પ્રકારનું આપણે આયોજન પહેલાં કરવાનું થાય. તો સીધી વસ્તુ છે કે જેટલા પ્રકરણ રાખવામાં આવ્યા છે એને આપણે પહેલાં ચાલુ કરવા પડે. એટલે આ જ સમયની હું રાહ જોતો હતો અને એ સમય આવી ગયો છે. એટલે હવે પછીથી આ એસએન વિદ્યાલય પરિવાર વતી સાંભળજો, એક એવું આયોજન કરવા જઈ રહ્યા છીએ દરેક ધોરણના દરેક વિષયની અંદર કે અમને પણ એમ ફિલિંગ થાય કે તમે ક્લાસમાં બેઠા છો અને તમને પણ એવું લાગે કે અમે ક્લાસમાં જ છીએ. એ પ્રકારના નવા આયોજન સાથે તમારી સામે આવવા જઈ રહ્યા છીએ. તો હવે પછીના, આમ તો પહેલાં જ લેક્ચર તો આપણે ક્વોલિટી જાળવવાનો પ્રયત્ન કર્યો જ તો, પણ હવે પછીના લેક્ચરો તમારે એક પણ ન જોવાય એવું ક્યારેય કરતા નહીં. દરેક લેક્ચરને વ્યવસ્થિત રીતે જોવાનો રહેશે. તમને ટૂંકમાં પરિચય આપી દઉં નવા આયોજનનો. તો હવે પહેલાં એવું હતું કે હોમવર્ક નહોતું આવતું, હવે આવવાનું શરૂ થશે. પહેલાં પરીક્ષાઓ નહોતી લેવાતી, હવે દર અઠવાડિયે ટેસ્ટ ગોઠવવામાં આવશે જ. ભલે તમે પ્રત્યક્ષ કદાચ સ્કૂલે ન આવી શકો, પણ આ આયોજનમાં તમારે જોડાવું પડશે. અને જોડાશો, પૂરા મનથી જોડાશો તો તમને 100% ફાયદો બોર્ડના વર્ષમાં થવાનો છે. કારણ કે હવે સમય બગાડાય નહીં. તમે સમજો, હવે આપણે એવા ચેપ્ટરો પહેલાં લેવા જઈ રહ્યા છીએ કે જેના દ્વારા કદાચ તમે ઘરે બેઠા શાંતિથી વિડીયો લેક્ચરને સાંભળો, 1 વાર 2 વાર જે લેખિત સ્વરૂપમાં આપવામાં આવે એને લખી નાખો. અને ટેસ્ટનું જ્યારે તમને અથવા પ્રશ્નપત્ર તમારા ઘરે વોટ્સએપની અંદર આવે તો એ પેપર તમે શાંતિથી મોઢે લખવાનો પ્રયત્ન કરો. તમે જ વિદ્યાર્થી તરીકે લખો, સારા અક્ષરે લખો અને તમે જ તમારા સુપરવાઇઝર હોવા જોઈએ, ક્યાંય કોઈનામાંથી જોઈને નહીં, કોપી નહીં. આ રીતનું આયોજન, ટૂંકમાં બધી જ સૂચનાઓ તમને મળતી જશે, પણ એક પ્રાથમિક તમને થોડો પરિચય આપી દીધો કે હવે આપણે નવેસરથી નવા આયોજન તરફ આગળ વધી રહ્યા છીએ. તો તમને PDF મળી જાય એટલે દરેક વિષયનો અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તક લઈને બેસી જવાનું, ટિક માર્ક કરી દેવાનું કે કઈ વસ્તુ કાઢી નાખવામાં આવી છે
એટલી આપણે નોટ કરી રાખવાની, એટલે ક્યારેય આપણે પહેલાં એને ભણવાની કે એને યાદ રાખવાની સમજવાની અત્યારે થતી નથી. ચાલો હવે આપણે જે 14 ચેપ્ટરો છે જેને આપણે પહેલાં ભણવા છે, તો સૌથી પહેલું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ પ્રકરણ પહેલું છે ભારતનો વારસો. આપણા ભારત દેશનો જે વારસો છે એવું કહેવાય છે ભવ્ય છે, સમૃદ્ધ છે, વૈવિધ્યપૂર્ણ છે. આપણા દેશનો વારસો હું તમને સીધી ભાષામાં કહું તો વિશ્વના દેશોમાંય વખણાય છે. જ્યારે જ્યારે તમે ભણશો, ઉદાહરણ આપીશ ત્યારે તમને બધી જ ખબર પડતી જશે. પણ સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે વારસો એટલે શું? તમને આમ આ શબ્દ જાણીતો લાગે, પણ એને આપણે અર્થ, એની વ્યાખ્યા સ્વરૂપે ફેરવવું હોય તો વારસો કોને કહેવાય? તો હું તમને પહેલાં એનો પરિચય આપી દઉં. વારસાનો અર્થ, એની વ્યાખ્યા છે પેઢી દર પેઢી જીવનમાં જે કાંઈ મળે એને વારસો કહેવાય. સમજાય એવી વ્યાખ્યા છે. પેઢી દર પેઢી જીવનમાં જે કંઈ મળે એને વારસો કહેવાય. હવે તમે વિચારો, જો આપણને તરત એવા વિચારો કદાચ આવે કે આપણા મમ્મી પપ્પાની જે જમીન જાયદાદ સંપત્તિ વગેરે છે તો એ એક આપણે એના બાળક તરીકે આપણને વારસામાં મળે છે. સમજાણું? ઘણીવાર તમે એ જે મેં ઉદાહરણ આપ્યું ને, ભૌતિક વારસો કહેવાય. ક્યારેક તમને એવું સાંભળવા મળશે, આપણા કુટુંબના કોઈ સ્વજન છે, મમ્મી પપ્પા, દાદા દાદી, તમે જોજો આપણા શરીરના જે અંગ અમુક લક્ષણો છે એને મળતા આવે છે. આ જૈવિક વારસો છે. આપણા જે અભ્યાસક્રમની અંદર ભણવાનું છે આ બેમાંથી એકય નહીં, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો તમારે આ ચેપ્ટરમાં ભણવાનો છે. એ પણ સમજાય એવું છે કે કુદરત તરફથી, તો તમે વિચાર કરો, જો આ હિમાલય જેવા પર્વતો છે, નદીઓ છે, જંગલો છે, સમુદ્ર એટલે કે દરિયો છે, આ બધું શું છે? કુદરતી વારસો, એને પ્રાકૃતિક વારસો કહેવાય. આપણે આ જ ચેપ્ટરમાં આગળ એના વિશે ઘણું બધું ભણવાનું થાય છે. એ જ રીતે આપણે એમ શબ્દ વાપર્યો સાંસ્કૃતિક વારસો એટલે શું? તો સીધી વસ્તુ છે, માનવ સર્જિત વારસો એને સાંસ્કૃતિક વારસો કહેવાય. પણ એમાં હું તમને બે ચાર દાખલા તરીકે આપણે સ્થાપત્ય કલાનું એક ઉદાહરણ લો તો આગ્રામાં જે તાજમહલ છે, બહુ વખણાય છે ને, વિશ્વની 7 અજાયબીઓ પૈકીનું સ્થાન એને મળેલું છે. સ્થાપત્યનો અમૂલ્ય વારસો છે, માનવ સર્જિત છે, સાંસ્કૃતિક વારસો છે. એ જ રીતે રામાયણ, મહાભારત, વેદો જે વખણાયા છે, વિશ્વની અંદર વખણાયા છે, તો એની રચના કરનાર માણસ છે, એટલે એ સાંસ્કૃતિક વારસો કહી શકાય. એટલે સમય મળે એમ આપણે ઘણા બધા ઉદાહરણો એમાં લેવાના છે, પણ તમને ખાલી આ એક સ્પષ્ટતા કરી કે વારસો એટલે શું, તો કે પેઢી દર પેઢી જીવનમાં જે કંઈ મળે એને વારસો કહેવાય. અને આ ચેપ્ટરમાં આપણે 2 જ વારસાના પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે, એક પ્રાકૃતિક વારસો અને 2 સાંસ્કૃતિક વારસો. હવે બરાબર જોજો, આપણો ભારત દેશ જે છે ને એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. હવે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ હોવું એટલે શું? તમે કદાચ એવું નામ સાંભળ્યું છે, સિંધુ ખીણની સંસ્કૃતિ. ચલો બીજું એનું એવું નામ છે હડપ્પીય સંસ્કૃતિ. આ ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે, 5000 વર્ષ જૂની છે. કરીશું આપણે અભ્યાસ એનો પણ કરીશું. પણ અહીં શું કહે છે કે આપણા ભારત એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. તો હવે પ્રાચીન એટલે તો જૂની વાત થઈ, પણ સંસ્કૃતિ એટલે શું? તો ચોપડીની અંદર આ વાક્ય તમને મળશે શરૂઆતના જ ફકરામાં, પણ એનો અર્થ એ જ પેજ ઉપર, તમે પહેલાં જ પેજ કદાચ ચોપડી ખોલીને બેઠા હોય તો નીચે એક મુદ્દો આપ્યો હશે, જુઓ, ગુલાબી કલરથી, કે સંસ્કૃતિનો અર્થ. તો એ અત્યારે હું અહીંયા લઈ લઉં છું, સમજાવી દઉં છું, કારણ કે અહીંયા સમજવું જરૂરી છે, તો જ તમને આગળ ખબર પડે. તો સંસ્કૃતિ એટલે શું, એના માટે તો ઘણા બધા વાક્યો કહેવાય છે, પણ આપણા અભ્યાસક્રમ મુજબ જો એનો અર્થ લેવો હોય સંસ્કૃતિ એટલે
તમને અહીંયા એક સૂત્ર આપું છું, જો મુઆ ધારજી. ઊંચેથી બોલતાની ઘરે મામા મુઆ ખરાબ લાગે ને મમ્મીને, મમ્મીના ભાઈ એ મામા, સોરી ચલો એ મજાક માટે હતું. પણ મામા મુઆ ધારજી એ મેં તમને કીધું ને, એ અર્થમાં બે લીટી છોડીને પછી જોવાનો પ્રયત્ન કરજો. આ શબ્દ હશે, પહેલાં દરેક શબ્દ સાંભળી લો. જો માનવ મનનું ખેડાણો, બીજો માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી, અને જીવનને ઉચ્ચતમ ધ્યેયો સુધી લઈ જતા આદર્શો. આ બધાનો સરવાળો એટલે સંસ્કૃતિ. દરેકમાં ઉદાહરણ આપી શકાય એવું છે, પણ હું તમને મારી રીતે એમ કહું કે આપણી પાસે જે કંઈ છે ને એ બધું સંસ્કૃતિ જ કહેવાય. પછી એ ખોરાક, પોશાક, રહેણી કહેણી, રહેઠાણ, મનોરંજન મેળવવાની રીત, પૈસા કમાવાની એટલે અર્થ ઉપાર્જનની રીતો, એનો મતલબ બધું આપણી પાસે જે કંઈ છે એ સંસ્કૃતિ છે, ને આપણે પોતે જે કંઈ છીએ એને સભ્યતા કહેવાય. આ બે વાક્ય બહુ જ મહત્વના છે, ધ્યાન રાખજો સમજવા માટે. આપણી પાસે જે કંઈ છે એ સંસ્કૃતિ, અને આપણે પોતે જે કંઈ છીએ એ સભ્યતા. આમાં ઘણું બધું આવી જાય છે. એટલે અહીંયા મેં એમ તમને કીધું કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની એક રીત શીખવે. આવું પણ એક વાક્ય હશે, તમે જોજો. સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે. આવું શું કામ કહેવાય? જીવન જીવવાની રીત શીખવે છે એટલે તમને હું ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું. રાજસ્થાનની અંદર આપણો જન્મ થયો હોય, ચલો વિચારો, ચલો હાલો એમ વિચારો કે આદિવાસી જે લોકો રહે છે, જંગલી વિસ્તારમાં રહે છે, અંતરિયાળ વિસ્તારમાં રહે, અહીંયા આપણો જન્મ થયો હોય. ચલો કોઈકનો ગુજરાતમાં જન્મ થયો, કોઈકનો મહારાષ્ટ્રમાં જન્મ થયો, કોઈક જમ્મુ કાશ્મીર, કોઈ કેરળ, કોઈ પશ્ચિમ બંગાળ. તો તમે વિચાર કરો, જો બધાનો ખોરાક અલગ અલગ, પોશાક અલગ અલગ, રહેણી કહેણી અલગ અલગ, બોલી અલગ, ભાષા ક્યારેક અલગ. એ સિવાય આગળ વધો તો કોઈ પણ તમે નાની નાની આર્થિક ઉપાર્જનની બધાની બાબતો જુઓ તો પણ અલગ અલગ. મતલબ પૈસા કમાવા માટે માણસ જે આર્થિક પ્રવૃત્તિ કરે છે તે. તો એ અહીંયા જે આખા તહેવારો અને મેળાઓનું આયોજન, અહીંયા આપણે આયોજન, કોઈ પણ રીતે તમે જોવા જાઓ તો તમને ડિફરન્સ, ભેદ જોવા મળશે. ઘણીવાર આવા શબ્દો હોય છે, રાજસ્થાનની સંસ્કૃતિ છે, આ ગુજરાતની સંસ્કૃતિ છે, આ જમ્મુ કાશ્મીરની સંસ્કૃતિ છે, આ કેરળની સંસ્કૃતિ છે, જોવા મળે છે ને. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણે અત્યારે કેમ ગુજરાતની અંદર જન્મ લીધો છે એટલે આપણે બધા એમ કહેવાય કે શાકાહારીમાં વધારે પડતા આપણને જોવા મળે કે સામાન્ય સંજોગોમાં આપણો જે ખોરાક છે રોટલી, દાળ ભાત, શાક, આ તે બધું. પણ એ જ જો આપણે કદાચ કેરળ કે કર્ણાટકની અંદર જન્મ લીધો હોય તો તમે જાણો છો કે કેરળની અંદર મુખ્યત્વે એ લોકો ભાત અને માછલીને આવું બધું ખાતા હોય છે, કારણ કે એની સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ આખી અલગ છે. હવે સંસ્કૃતિ વિશે ચર્ચા કરવી એ બહુ જ મોટી વસ્તુ છે. તમને એક વાક્ય આપણને દુઃખ થાય, ઘણીવાર ટીવીની અંદર, છાપાઓમાં કોઈ એવા સંત મહાત્માઓના પ્રવચન ચાલતા હોય, કોઈ સાહિત્યકારો હોય, આપણને કહેતા હોય, સાંભળ્યું હશે કે ભારતની સંસ્કૃતિનું પતન થઈ રહ્યું છે. ખરેખર આ મિત્રો સત્ય વસ્તુ છે. આ બહુ જ લાંબો વિષય છે કે આપણી દેશની જે મહાન સંસ્કૃતિ ગણાય, જે આપણને વારસામાં મળી છે, એનું પતન થયું. શું પતન થયું છે થોડોક વિચાર તો કરો. પહેલાં જે પ્રાચીન સમયની અંદર શુદ્ધ અને સાત્વિક ખોરાકને જે પ્રાધાન્ય અપાતું હતું, હવે તમે જુઓ આ પીઝા ને બર્ગર ને આ તે બધું. સંસ્કૃતિ આપણી નથી. પોશાકની બાબતમાં તમે જુઓ, આ ટૂંકા કપડાઓ જે બધા પહેરે છે, શરમ ક્યારેક આપણને આવી જાય છે. શું એ ખરેખર આપણી સંસ્કૃતિ છે? નથી. એટલે આના વિશે બોલવું એ ખરેખર ઘણી બધી વાત. આપણી સંસ્કૃતિ શું છે? સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા, સમર્પણ, આપી દેવાની જે ભાવના છે, આ આપણા દેશની સંસ્કૃતિ છે. સમજાયું? એટલે ઘણી વખત આપણને આમ તો એમ થાય છે કે આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે, પણ આ સંસ્કૃતિની બાબતને મુખ્ય કેન્દ્ર ઉપર રાખીને એક વખત વિચાર કરો તો હું મારી દ્રષ્ટિએ એમ કહું છું કે આપણો દેશ પતન તરફ જઈ રહ્યો છે.
આપણે કોને આધુનિકતા, ભૌતિક સુવિધાઓને મહત્વ આપતા થઈ ગયા છીએ. નહીં, તમે ઘણી વખત જુઓ, આ સંસ્કૃતિમાં તો બધું આવે. સંયુક્ત કુટુંબ પ્રથા હતી સાહેબ, આજે વિભક્ત કુટુંબ થતા જાય છે. એજ્યુકેશનનું પ્રમાણ વધતું જાય એમ વૃદ્ધાવસ્થાની અંદર જે પ્રશ્નો ઊભા થયા છે સાહેબ, ઘરડા ઘરની સંખ્યા વધતી જાય છે. મા બાપને આજે કોઈ પોતાના ભેગું રાખવા રાજી નથી. બાળકો અને આજે મજૂરી કરવાની ફરજ પડી રહી છે. સ્ત્રીઓને અધિકાર મળવા છતાં આજે તમે આ જુઓ, રોજબરોજની આ રામાયણ છે. રોજબરોજ પ્રકરણ આવતા જાય છે. તમે છાપાઓ વાંચો, હવે તો મોટા થઈ ગયા છો એમ. કેવી ઘટનાઓ બને છે છોકરીઓ સાથે, સ્ત્રીઓ સાથે, કેમ બને છે? આ સંસ્કૃતિ વિસરતી જાય છે. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે સંસ્કૃતિના ભોગે જો દેશનો વિકાસ કરવા ઈચ્છતા હોય તો એમાં હું પોતે, મારો અંગત મત એમ કહે છે કે એમાં સહમત નથી. પછી તો મારા એકનું કંઈ ચાલે નહીં. એટલે સંસ્કૃતિ વિશે તો ન કરી શકાય એટલી વાતો છે, પણ આપણે જો એમાં ઊંડા ઉતરીશું તો આપણો જે અભ્યાસક્રમ પરીક્ષાલક્ષી આગળ વધારવાનો છે એને આપણે ચૂકી જઈશું. સમયાંતરે એ પણ પૂર્ણ કરવું પડશે. એટલે સંસ્કૃતિ એટલે શું, તો તમારે એમાં અત્યારે તમે ખાલી આટલું યાદ રાખજો, આ સૂત્ર ગોખી નાખવાનું, મા મુ આ ધાર જી, અને પછી તમે શબ્દ ગોખશો ને તો તમને સરળતાથી યાદ રહી જશે કે માનવ મનનું ખેડાણ, માનવ સમાજની ટેવ, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેયો સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. બીજું મેં એમ કીધું, આમે તમે કહી શકો જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. અને આપણે આ થોડું જુદી રીતે કીધું કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે. મેં તમને એવું કીધું કે આપણી પાસે જે કંઈ છે એ બધું સંસ્કૃતિ કહેવાય. સમજી ગયું? ચાલો હવે નવી વાત થોડી કરું કે પ્રાચીન સમયની અંદર આપણા દેશની અંદર એક ગ્રંથ લખાયો, જે ગ્રંથનું નામ હતું વિષ્ણુ પુરાણ નામનો ગ્રંથ. વિષ્ણુ પુરાણ નામના ગ્રંથની અંદર ભારત વિશે મુકાયેલું એક વાક્ય, અથવા તો આમ તો સંસ્કૃતની અંદર શ્લોક ટાઈપ વાત છે. શું કીધું છે તમે પાઠ્યપુસ્તકની અંદર આપેલ શ્લોક જોઈ શકો છો કે ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષમ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. છોડો, સંસ્કૃતને આપણે યાદ રાખવાની જરૂરિયાત નથી, પણ એની નીચે જે એનો ગુજરાતી અર્થ સમજાયો છે એ તમે જુઓ, વાંચો તોય સમજાઈ જાય એવો છે. તમને એટલી તો હવે 10મામાં છો એટલે ખબર છે કે તમારી સામે જો ભારતનો નકશો મૂકવામાં આવ્યો હોય તો સ્વાભાવિક છે કે નીચે એટલે દક્ષિણ બાજુ સમુદ્ર, દરિયો છે અને ઉત્તરે હિમાલય છે. એના અર્થમાં કીધું છે. જુઓ શું કીધું છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે. શબ્દ કદાચ તમારા માટે નવો છે, પણ તમે પ્રાચીન સમયની અંદર લખાયેલા, દાખલા તરીકે રામાયણ હમણાં જ કોરોના કાળની અંદર ડીડી દૂરદર્શન ઉપર પ્રસારિત કરવામાં આવી હતી, જો તમે ધ્યાનથી જોઈ હોય તો એમાં આ શબ્દ ઘણીવાર એનો ઉપયોગ થયેલો છે. ભારત વર્ષ, સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલું આ સ્થળ જેનું નામ ભારત વર્ષ છે, અને એના સંતાનો આપણે બધા ભારતીય તરીકે ઓળખાવીએ છીએ. આ વર્ણન તો આ તમને ખબર જ છે. અને બીજું, પ્રાચીન સમયમાં એમ કહેવાય છે કે કોઈ પણ સારું કામ કરવાનું હોય, શુભ કાર્ય કરતા પહેલાં જે સંકલ્પ લેવામાં આવતો, એમાં 4 શબ્દ પ્રયોગનો ઉલ્લેખ ક્યારેક ક્યારેક તમને થતો જોવા મળે. એ શબ્દ હતા ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવર્ત. શું છે આ 4 શબ્દ? મેં શું કીધું કે પ્રાચીન સમયમાં કોઈ પણ શુભ કાર્ય એટલે સારું કામ કરવાનું હોય ત્યારે સંકલ્પ લેવામાં આવતો, એ વખતે ઉપયોગમાં લેવામાં આવતા શબ્દ આપણા દેશ માટે તો 1 ભારત વર્ષ, 2 ભરતખંડ, 3 જંબુદ્વીપ અને 4 આર્યાવર્ત.
તમને મેં હમણાં કીધું ને કે રામાયણ જો તમે બરાબર જોઈ હોય તો તમને આ ક્યાંક આવા શબ્દનો ઉપયોગ થતો આપણને જોવા મળ્યો છે. આપણો દેશ એ ખરેખર મહાન દેશ છે. કુદરતે પણ આપણને કેટલા સાચવ્યા છે. જુઓ, તમે ભારતના નકશાની વાત કરો તો આપણને ચારેય બાજુથી કુદરતે સાચવ્યા છે. એક રક્ષણ પૂરું પાડ્યું છે. કુદરતી સીમા છે. તમે જુઓ ઉત્તરમાં શું છે તો તમે જાણો છો, હિમાલયની પર્વતમાળાથી આપણને રક્ષણ મળી રહ્યું છે. પૂર્વ પશ્ચિમ અને દક્ષિણની વાત કરો તો દરિયો જે વિશાળ છે એનાથી આપણને રક્ષણ મળી ગયું છે. શું નથી આપ્યું કુદરતે? બધું આપ્યું છે ને. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ બાજુએ જે દરિયો છે, સમુદ્ર છે. અરે વિશ્વના જે દેશોને આ નથી મળ્યું એ દેશનો ઇતિહાસ તમે જાણો. ઘણું બધું એને ગુમાયું છે. અને આપણને કુદરતે પણ કેટલો સહકાર આપ્યો છે. તો ઈશ્વરનો આપણે આભાર માનવો જોઈએ કે આ ખરેખર ભારત દેશ જે છે એ બહુ મહાન દેશ છે. આપણો વારસો જે છે એ બહુ જ ભવ્ય સમૃદ્ધ છે. તો એ વારસા સંબંધી આ ચેપ્ટરો જ્યારે મુકાય છે ત્યારે આપણને ગર્વ થાય છે, અથવા ગર્વ થવો જોઈએ કે ઓહો, આપણો દેશ આટલો બધો મહાન છે. તો આપણી ફરજમાં શું આવે છે, જેમ જેમ સમય જાય, જેમ જેમ ટોપિક આવે એમ હું તમને મારી, તમારી ને દેશના નાગરિકની ફરજ વારસા પ્રત્યે શું છે એની જાણ કરતો જઈશ. હવે તમે એક વસ્તુ સમજો કે કુદરતે તો આપણને ઘણું બધું આપ્યું. તમે એ રીતે વિચારો છો કે પર્વતમાળાઓ આપી, દરિયો આપ્યો, એને કાંપથી બનેલી ફળદ્રુપ મેદાનો, જમીન આપી, પાણી એટલે કે કુદરત વરસાદ સ્વરૂપે તો પાણી પડે છે. એ સિવાય તમે જુઓ હિમાલયમાંથી નીકળતી નદીઓ બારે માસ પાણી વહે છે, ભૂગર્ભમાં પણ પાણી છે, એ ખનીજો આપ્યા. શું નથી આપ્યું? બધું આપ્યું. અને એના કારણે તમે વિચાર કરો, આપણો દેશ પ્રાચીન સમયમાં સોને કી ચીડિયા તરીકે ઓળખાતો હતો. એનો મતલબ ખૂબ જ સમૃદ્ધિથી ભરેલો દેશ હતો. અને એ આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને જ તમે અગાઉના વર્ષમાં ભણ્યા છો, વિશ્વના દેશોમાંથી અનેક પ્રજાઓ ભારતમાં આવી વેપાર કરવા લાગી. અને વેપાર કર્યો એટલું માત્ર નહીં, અહીં સ્થાયી થઈ ગયા છે. બહુ વર્ષો જૂની વાત કરું છું, તમે અંગ્રેજોની વાત નથી, બહુ જ પહેલાંની વાત છે. કઈ પ્રજાઓ આવી એ પણ પ્રજાઓ વિશે તમારે આ જ ચેપ્ટરમાં ભણવાનું છે. નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, આર્મેનોઇડ, ડિનારિક, મોંગોલોઇડ, આર્યો, દ્રવિડો, આ બધી પ્રજાઓ, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એટલે પ્રાચીન સમયની અંદર આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને વિશ્વના દેશોમાંથી અનેક પ્રજાઓ આવી વેપાર કરવા લાગી. એ લોકો અહીંયા સ્થાયી થઈ ગયા, પછી પોતાના વતન ગયા જ નથી. અને તમે નહીં માનો, એ આપણા દેશની સમૃદ્ધિથી એટલા બધા આકર્ષાયા, એટલા બધા કે અહીંયા રહી ગયા અને એકબીજામાં ઓતપ્રોત થઈ હળીમળી ગયા. પરસ્પર આદાન પ્રદાનની પ્રક્રિયા થઈ. હવે પરસ્પર આદાન પ્રદાનની પ્રક્રિયા થવી એટલે શું? સિમ્પલ વસ્તુ છે કે એ દેશની અંદર જે દેશમાંથી આવ્યા હતા એનો ખોરાક, એનો પોશાક, એની રહેણીકહેણી, એની ભાષા, એની બોલી, તમે આ બધું વિચારો. આપણાથી બિલકુલ અલગ. આપણું એ અલગ. એ અહીંયા આવ્યા, સ્થાયી થયા, હળીમળીને બધા રહેવા લાગ્યા, તહેવારો મેળાઓ યોજતા ગયા, ધાર્મિક તહેવારો કરતા ગયા. હું એમ કહું તો એ લોકોએ કેટલીક આપણી બાબતો, કોઈએ ખોરાક, કોઈએ પોશાક, હું એમ કહું કોઈ આપણી મુદ્રા અપનાવી, કોઈ આપણો ધર્મ અપનાવ્યો. ઇતિહાસમાં ઘણા ઉદાહરણ છે. તો એ લોકોએ, વિદેશી પ્રજાઓએ આપણું થોડું જે એને અનુકૂળ આવ્યું એને અપનાવ્યું, અને એનું આપણને જે કંઈ અનુકૂળ આવ્યું એ આપણે અપનાવ્યું. આ શું થયું? પરસ્પર આદાન પ્રદાનની પ્રક્રિયા થઈ. અને એ આદાન પ્રદાનની પ્રક્રિયાથી એમ કહેવાય છે કે એ વખતે આપણા દેશની જે સંસ્કૃતિ છે એકદમ ખીલી હતી. આપણા દેશનો એ વખતનો જે વારસો છે એકદમ સમૃદ્ધ બન્યો, વૈવિધ્યપૂર્ણ બન્યો. અને એ વારસાનું જે નિર્માણ થયું એ આપણને પેઢી દર પેઢી એમ કહેવાય છે કે આપણને મળતું ગયું છે. સમય અનુસાર કેવા પરિવર્તનો આવ્યા છે. હવે જ સીધી વસ્તુ છે કે વિદેશી પ્રજા, આપણા દેશની પ્રજા, બેયની અલગ અલગ સંસ્કૃતિ, બેયનું ઓતપ્રોત થવું, ભળી જવું, પરસ્પર આદાન પ્રદાનની પ્રક્રિયા, અનેક કંઈક નવા નવા પરિવર્તનો આવ્યા. તો તમે વિચાર કરો, એ જે આખો ભવ્ય વારસો બન્યો, ભવ્ય સંસ્કૃતિનું નિર્માણ થયું, એ પેઢી દર પેઢી આપણને આજે મળતું ગયું છે. અને સીધી વસ્તુ છે કે એક પેઢી પોતે શું કરશે તો અગાઉની પેઢીએ જે કંઈ કર્યું છે એ મેળવશે અને પોતાની બુદ્ધિ શક્તિ અનુસાર એમાં થોડું ઉમેરશે અને એ આવનાર પેઢીને આપશે. આ રીતે પેઢી દર પેઢી જીવનમાં મળતું જ જાય છે. એને આપણે શું કહીએ છીએ? વારસા તરીકે ઓળખીએ છીએ. તો મેં તમને હમણાં કીધું એમ કે ભારતની સંસ્કૃતિ, ભારતના વારસા વિશે આપણને ખરેખર ગૌરવ છે. જેમ જેમ ચેપ્ટરો ભણતા જાય એમ હું તમને આ વાત રિપીટ કરતો જઈશ. અને એક વસ્તુ તો સ્વીકારવા જેવી છે કે હું અને તમે ભારતીય જો હોય તો ભારત પ્રત્યે આપણને ગૌરવ હોવું જોઈએ. અને
અને એ ગૌરવ શેના પ્રત્યે હોય તો એ વસ્તુ આપણે ઘણી બધી રીતે આગળ શીખવાનો પ્રયત્ન કરીશું. હવે તમે 9મા ધોરણમાં લગભગ ભારતનું સ્થાન ભૌગોલિક રીતે ક્યાં છે, એનો વિસ્તાર શું છે એ કદાચ વિસ્તૃત અભ્યાસ કર્યો છે. તો આપણે પણ 10માની અંદર સામાન્ય થોડીક એવી બાબત આવે છે કે ભારતનું સ્થાન અને વિસ્તાર. મુદ્દો આવો છે, ચોપડીમાં પણ છે, પણ એના વિશે વિસ્તૃત નથી ભણવાનું. આપણે ખાલી એટલું જ શીખવાનું છે કે ભારત બહુ વિશાળ દેશ છે. વિસ્તારની રીતે જોવા જાઓ તો આપણો દેશ વિશ્વની અંદર 7મું સ્થાન ધરાવે છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ જોવા જાઓ તો આપણો દેશ 2જું સ્થાન ધરાવે છે. આ બે ઉપયોગી, આમ તો જો પરીક્ષા જે વાર્ષિક લેવાય કે અહીંયા લેવાય, તમને આમ તો માહિતી પછી આપીશું, પણ એમાં શું છે, જો ખાલી જગ્યાએ આવવાની હોય પેપરમાં આવે જ છે, જોડકું આવે છે, ખરું ખોટું આવે છે, વિકલ્પે આવે છે અને 1-2 વાક્યના ઉત્તરે આવે. આ 5 પ્રકારના જેને કહેવાય નાના નાના પ્રશ્નોના જવાબ આવે. એટલે આપણે લગભગ બધી જ બાબતોથી પરિચિત રહેવા જોઈએ. તો એવા ટૂંકા પ્રશ્ન કે ખાલી જગ્યા કે એવા સ્વરૂપની વાત કરીએ તો આમાં તમારે આ ખાસ ગોખી નાખવાનું છે કે વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું, તો 7મું. અને જનસંખ્યા એટલે વસ્તીની રીતે જોવા જાવ તો આપણા દેશનો નંબર કેટલામો, તો કે 2જો. સમજી ગયું? ચલો, એ જ રીતે આ વસ્તુ હવે આમ પાછા પડતા જઈએ છીએ. આ પણ ખાસ શું અહીંયા મેં કીધું હતું કે પ્રાચીન સમયમાં આપણા ભારત દેશની અંદર કોઈ શુભ કાર્ય કરવાનું હોય ત્યારે સંકલ્પ લેવામાં આવતો. એ સંકલ્પમાં ઉપયોગમાં લેવાતા ભારત માટેના શબ્દો તો 4: 1 ભારત વર્ષ, 2 ભરતખંડ, 3 જંબુદ્વીપ અને 4 આર્યાવર્ત. આ પણ તમારે ગોખી નાખવાનું છે. એ સિવાય તો મેં તમને કીધું હતું કે આ પેલો શ્લોક તો તમારે યાદ રાખવાનો જ નથી. એ શ્લોક આપણે એમ કીધું ને કે વિષ્ણુ પુરાણ નામના ગ્રંથમાં શ્લોક આપેલો છે કે જેમાં સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આપણો ભારત વર્ષ નામ સ્થળનું અને આપણે બધા ભારતીય. ગ્રંથને ગોખી નાખવાનો. ગ્રંથ કયું? વિષ્ણુ પુરાણ. સંસ્કૃતિનો અર્થ બહુ લાંબો પ્રશ્ન પણ બને છે, પણ મેં તમને ટૂંકમાં અત્યારે 2-3 વાક્ય યાદ રાખવાના કીધા. એમાંનું એક તો સૂત્ર હતું મામા મુવા ધારજી. રહી ગયું યાદ? તો હવે એ ચોપડીમાં જોઈ શકો છો તમે કે માનવ મનનું ખેડાણ, માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેયો તરફ લઈ જતા આદર્શો, આ બધાનો સરવાળો એટલે સંસ્કૃતિ. અને મેં તમને એવું કીધું હતું કે આપણી પાસે જે કંઈ છે એ બધું સંસ્કૃતિ જ કહેવાય. સમજી ગયું? અને એક વાક્ય એવું પણ આવ્યું હતું જો કે જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ એમ પણ કહેવાય. જ્યારે વાક્યમાં એવું કીધું છે કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે. તો હમણાં મેં કીધું એમ સંસ્કૃતિનો ટોપિક છે, વારસાનો ટોપિક છે, ઘણી બધી ચર્ચાઓ કરી જ શકાય એવું છે, પણ આપણે પરીક્ષાલક્ષી થોડુંક આયોજન વધારે કરવાનું થાય છે. સમય મળે ત્યારે આપણે તમારા જીવનનો કોઈ ઉદ્ધાર થાય, આપણામાં નવા વિચારો કંઈક સ્ફુરે, જેથી કરી અને આપણો દેશ જે સમસ્યાઓથી અત્યારે ઘેરાયેલો છે કારણ માત્ર એનું એ જ છે સંસ્કૃતિનું પતન છે. તો એ ન થાય. આપણે બધા આપણી માનસિકતાને ઝડપથી બદલી નાખીએ, આપણી સંસ્કૃતિને ઓળખીએ અને આપણા જે ભવ્ય વારસા અને સમૃદ્ધ વારસાનું જે નિર્માણ કર્યું હતું એ વારસાને આજે આપણે બધા જ મળી અને જાળવણી કરીએ. તો આ જેમ જેમ ચેપ્ટર ચાલતું જાય એમ હું તમને કહેતો જઈશ. આજે આમાંથી કોઈ જ હોમવર્ક અત્યારે આપતો નથી. મારું તમામ પ્રકારનું આયોજન છે જ. એ આયોજનને તમારે ખાલી ફોલો કરવાનું છે. દરેક લેક્ચરમાં તમને હું કહેતો જઈશ જે કરવાનું છે. અત્યારે મેં તમને કીધું ને કે આ 4-5 પોઈન્ટ જે છે એટલા તમારે કાયદેસરના ગોખી જ નાખવાના. એમ કહું તો ખોટું નથી, મતલબ યાદ રાખી લેવાના છે. એટલે જેમ જેમ મારા લેક્ચરો આવતા જાય એમ હું તમને સમજાવતો જઈશ, હોમવર્ક પણ આપતો જઈશ. મન દઈને હોમવર્ક કરજો, મન દઈને વિડીયો લેક્ચર જોજો. યાદ રાખવાનો હવે પ્રયત્ન કરવો જ પડશે, કારણ કે સમય જેમ જેમ જાય આપણું આયોજન શું છે કે કદાચ માની લો કે સ્કૂલ હજી થોડી લેટ શરૂ થાય તો આ લેક્ચર જોઈને તમને મોટા ભાગનું આવડી જવું જોઈએ. એ પ્રકારનું આયોજન અમે કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને તમને ફાયદો ક્યારે થાય? બોર્ડની પરીક્ષા તમે જાણો છો મે મહિનામાં લેવાની છે.
તો મે મહિનામાં જ્યારે બોર્ડની પરીક્ષા જાહેર થાય, આમ તો મેના છેલ્લા વીકમાં લેવાય, તો એ ત્યાં સુધી મતલબ આજે બોર્ડનું પેપર હોય તો 2 દિવસ અગાઉ જ તમને રજા આપવામાં આવશે. ત્યાં સુધી તમને ભણાવવાનું ટોટલી આયોજન હશે. આપણે એના રિવિઝનનો અવકાશ પણ લેવાનો છે. તમને ઓછામાં ઓછા 1, 1.5, 2 મહિના રિવિઝન મળે. 14 ચેપ્ટર 14 રહ્યા છે ને, 7 તો કાઢી નાખ્યા. એ તમામ ટૂંકમાં એક છેલ્લે એટલું કહી દઉં, તમારે બીજું કંઈ કરવાનું નથી. અહીંથી જે સૂચન થાય એનું પાલન કરવાનું છે. એટલે તમે 100% પરીક્ષામાં સારામાં સારી રીતે ઉત્તીર્ણ થશો. બીજું બાકીની ચિંતા તમે અમારા પર છોડી દો છો. ચાલો હવે નવા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી બધાને મારા તરફથી જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.